મંજુ, હવે બાકડો ગોતીને કંઈક બેસી જઈએ. આ ચાલી ચાલીને હું થાકી ગયો છું. હા, કંઈક બેહવાની જગ્યા મળે ને તો બેસી જાય. આ તડકામાં હુંય થાકી ગઈ છું હાલી હાલી. એ આર્યો બાકડો, હાલ ને આ બેસીએ. હાલ. હાશ, હવે થોડું સારું લાગ્યું. હવે તો આ ગરમી જાય ને તો સારું. બહુ ગરમી પડે છે. હવે આ દિવાળી આવે ને ત્યાં સુધી ગરમી સહન કરવી જ પડશે. આ કારતક મહિનો આવે ને પછી થોડી ઠંડક થાય. અને હા, હવે સાંભળ, આપણો નાનો દીકરો રોહન અને દીકરી સોનલ માટે સગાઈનું આપણે જોવાનું શરૂ કરી દઈએ. આમ તો મેં આપણા સગા સંબંધીમાં બધાને કહી રાખ્યું છે, પછી જોઈએ શું થાય છે. બસ આ બેના લગ્ન થઈ જાય ને એટલે આપણે ચારધામની જાત્રાએ વહી જવું છે ને પછી એ મજા કરીશું આપણે. આ સંસારની માએ એમ કાંઈ થોડી છૂટી જાય છે. એક કામ પતાવીએ તો બીજું કામ ઊભું જ હોય છે. આ મોહનભાઈ, શું વાત કરો છો? અરે હા હા, તમે ચિંતા ના કરો. હું અને તમારા બેન બસ 1 કલાકમાં અહીંથી નીકળીએ છીએ. શું થયું? શું કીધું મોહનભાઈએ? તારા મોટાભાઈ ખીમજીભાઈને દવાખાનામાં દાખલ કર્યા છે અને આજે સવારે એટેક આવ્યો છે. શું? હા, તો આપણે અમદાવાદ નીકળવું પડશે. હાલ ઝટ કર, બધું મૂક અને નીકળીએ આપણે. હા, બહુ થાકડો લાગ્યો. આ ગીતા બહુ બેટા, જરા અહીંયા આવજો. બા બાપુજી, કેમ આજે જલ્દી આવી ગયા અને ચિંતામાં કેમ લાગો છો? બેટા, એ તો તારા સાસુ છે ને, એના મોટાભાઈ ખીમજીને હાર્ટ એટેક આવ્યો છે અમદાવાદમાં. એને દાખલ કર્યા છે અને બસ અમારે થોડી વારમાં જ અમદાવાદ જવા નીકળવું પડશે. બા, તમે ચિંતા ના કરો. મોટા મામાને કંઈ નહીં થાય. હું સોનલબેનના ભાઈને ફોન કરી દઉં છું. એ આવે ને પછી તમે નીકળજો. ના ભાભી, મોટા ભાઈને આવતા હજી 1-1.5 કલાક થઈ જશે અને બાપુજીને ને બાને મોડું થાય છે. ગીતા, સોનલની વાત બરાબર છે. બેટા, તું અંદર જઈને મારો થેલો ભરી આવ ને અને 3 જોડી કપડાં મૂકી દેજે. અને 2-4 દિવસ રોકાવું પડે ને તો વાંધો ન આવે. બા, તમે જમવાનું શું કરશો? તમને પહોંચતા સહેજ 5-6 કલાક થઈ જશે. તો એમ ભૂખ્યા થોડું રહેવાય. તો હું તમને જમવાનું શું કરી આપું? અરે ના બેટા, તું અત્યારે રહેવા દે. અમે રસ્તામાં કંઈક ખાઈ લઈશું, તો અમારી ચિંતા ના કર. ના ગીતા, અત્યારે મારે જમવાની સહેજે ઈચ્છા નથી. જ્યાં સુધી મારા મોટા ભાઈનું મોઢું નહીં જાઉં ને ત્યાં સુધી મને ગળા નીચે કોળીઓ નહીં ઉતરે. બા, એમ પણ તમારી તબિયત સારી નથી અને ભૂખ્યા પેટે દવા ના લેવાય. તમે બેસો, હું કંઈક બનાવી લાવું.
અને હવે તને શાંતિ થઈ ને? ખીમજીભાઈને આપણે રૂબરૂ મળી આવ્યા અને ભગવાનની દયાથી હવે એને 2-3 દિવસમાં રજા આપી દેશે. જય શ્રી કૃષ્ણ બાપુજી. હા, જય શ્રી કૃષ્ણ બેટા. કાલે રાત્રે મારે આવવામાં મોડું થઈ ગયું હતું. મામાને કેમ છે? હવે સારું છે ને? હવે એને સાવ સારું છે. બસ 2 દિવસમાં રજા આપી દેવાના છે. બાપુજી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. જય શ્રી કૃષ્ણ. સુરેશ, તું ગીતા, રોહન ને તમે ચારે છે ને મામાને મળી આવજો. એ તમને લોકોને ખૂબ યાદ કરે છે. હા બા, અમે 4 જણા રવિવારે અમદાવાદ જઈ આવશું. કેમ મોટા ભાઈ, બરાબર ને? હા હા રોહન, આપણે આ રવિવારે જ જઈને મામાની ખબર કાઢી આવશું. બેટા સુરેશ, મેં અમદાવાદ ગયા હતા ને તો મોહન મામાએ 2-3 ઠેકાણા ગોતી રાખ્યા છે. તો આપણે આવતા અઠવાડિયે બંને જગ્યાએ જોતા આવીએ. સારું મોડું જે હોય ગમે એમાં નક્કી કરી લઈશું. બાપુજી, આ વાત તમે બહુ સારી કરી. બા, તમે મોટા મામાની તબિયત જોવા ગયા હતા કે પછી રોહનભાઈ અને સોનલભાઈની વાત નક્કી કરવા ગયા હતા? હા ગીતા, તારી વાત સાચી હો. એક ભાઈની ખબર કાઢવા ગઈ હતી, બીજા ભાઈ ભાણિયા ભાણકી માટે સારા ઠેકાણા બતાવ્યા. અરે બા, પહેલા તમે સોનલનું ગોઠવો, હજી મારે વાર છે. કેમ રોહનભાઈ, ખોટા નાટક કરો છો ને? તમારા મોઢા પર શું ચાલે છે ને એ ચોખ્ખું દેખાઈ આવે છે. રોહનભાઈ, મારી વિદાય થતા પહેલા મારી આવનારી નવી ભાભી સાથે મારે સમય પસાર કરવો છે. તમે ખોટા હાના ન કરો. તો પછી આવતા અઠવાડિયે આપણે મોહનભાઈને કહી દઈશું એ વડોદરા આવી જશે અને 2-3 ઠેકાણા જે જોવાના છે ને એ જોઈ લઈશું. બરાબર છે? હા. આ જો ને, આખી દુનિયામાં આતંકવાદે ભડો લીધો છે. કેટલાય નિર્દોષ લોકો મરી રહ્યા છે. ગીતા, ચાલ આવજે. કેમ ભાઈ, આજે રવિવાર છે તો વહેલો તૈયાર થઈ ગયો? ક્યાંય જવાનું છે? બાપુજી, મારા દોસ્તારના ફાર્મ ઉપર જવાનું છે, એટલે હું ને ગીતા રાત્રે થોડા મોડા આવશું. બાપુજી, તમે ચિંતામાં કેમ લાગો છો? બેટા, રોહન અને સોનલનું સરસ જગ્યાએ ગોઠવાઈ ગયું છે. અને હા, 2 મહિના પછી તારીખે આવી ગઈ છે. પણ બાપુજી, આપણે તારીખ તો નક્કી કરી નાખી છે, પણ તમને શેની ચિંતા છે? પપ્પા, તમારી સુગર વગરની ચા, અને તમારી ચા તૈયાર થાય છે. સુરેશ, તારા બાપુજીને એ વાતની ચિંતા છે કે લગ્નનો ખર્ચો કેવી રીતે કાઢશું. સોનલનો કરિયાવરે કરાવવો પડશે અને આવનારી વહુના ઘરેણાય કરાવવા પડશે. બા, તમે અને બાપુજી ખોટી ચિંતા કરો છો. ટાઈમે બધું થઈ પડશે. બેટા, મારી પાસે વધીને 5 લાખ રૂપિયા બેંકમાં પડ્યા છે અને આ લગ્નમાં ઘરેણાં, કપડાં, જમણવાર, મહેમાનને આવવા જવાના ખર્ચા, ટ્રાન્સપોર્ટેશન, આ બધું થઈને અંદાજે 10 લાખ રૂપિયા થવા જાય છે. તો આ 5 લાખ રૂપિયાની સગવડ તો બેટા તારે જ કરી દેવી પડશે મને. બાપુજી, આટલો બધો ખર્ચો કરવાની શું જરૂર છે? આપણે સાદાઈથી લગ્ન પતાવી દેવાના. અને હા, મારી પાસે 5 લાખ રૂપિયાની સગવડ થાય એમ નથી. સુરેશ, સમાજમાં આપણા મોભા પ્રમાણે ખર્ચો તો કરવો જ પડે ને. 10 લાખમાંથી 5-6 લાખ તો દાગીનામાં જ વપરાઈ જાય અને બાકીના રૂપિયામાંથી જમણવાર અને પેરામણી એ બધું કરવું પડશે. તું જરાક તો વિચાર કર.
બા, અત્યારે તમે આ બધી વાત જવા દો. આપણે 2 દિવસ પછી બધી વાત કરશું. અત્યારે મારે બહાર જવાનું છે. તમે મારો મૂડ ખરાબ ના કરો. ચાલ ગીતા, આપણે જઈએ. એટલે સુરેશ, આપણે 5 દિવસ પહેલાં જે વાત થઈ હતી લગ્નની તૈયારી કરવા માટે રૂપિયાની, એનું શું થયું? બાપુજી, એમાં વિચાર શું કરવાનો? અત્યારના સમયમાં ખોટા ખર્ચા કરીને દેખાડા કરવા એની કરતાં સાદાથી લગ્ન પતાવી દેવા સારા. સુરેશ, મને એક વાત જણાવ. અમે તારા લગ્ન સાદાથી કર્યા હતા અને વાંચતે ગાતે નહોતો પણ અને આજે જ્યારે તારા ભાઈ અને બહેનના લગ્નની વાત આવી ત્યારે મુઠ્ઠી બંધ કરીને બેસી ગયો. સુરેશ, તું આ ઘરનો મોટો દીકરો છો અને તારી પણ જવાબદારી છે. અને એવું પણ નથી કે તારી પાસે સંબંધ નથી, અને તો પણ કેમ આવું બોલે છે? બા, તમારી અને બાપુજીની નજર છે ને મારા બચત કરેલા રૂપિયા પર છે. પણ મારી વાત સાંભળી લો તમે. હું 1 લાખથી વધારે 1 રૂપિયો પણ તમને નહીં આપું. બાપુજી, બા, આપણે એક કામ કરીએ. આપણે સોનાના લગ્ન ધામધૂમથી કરીએ અને મારા લગ્ન જે બાકી રહેશે એ સાદાઈથી કરી નાખશું. ના રોહનભાઈ, તમારા લગ્ન તો આપણે ધામધૂમથી જ કરવા છે. મને તમારા લગ્નની બહુ હોશ છે. બાપુજી, આપણે બંનેના લગ્ન આપણા મોભા પ્રમાણે ધામધૂમથી કરવાના છે. અને તમે આ ઘરના મોટા દીકરા થઈને તમારી ફરજ ચૂકી જવા માંગો છો? પણ હું આ ઘરની મોટી વહુ છું. હું આ ઘરની આબરૂ અકબંધ રાખવા બધું જ કરીશ. પણ ગીતા હો, આ બંને વાત કેવી રીતે બનશે? અને 5 લાખમાં તો બંને લગ્ન તો નો જ થાય ને. બા, તમે જરાય ચિંતા ના કરો. બાપુજી, મારા પિયરના 15 તોલા સોનું છે મારી પાસે. એને ભંગાવીને તમે સોનલબેનના અને રીમા વહુના દાગીના બનાવડાવી લેજો. ગીતા, તારા દાગીના છે ને ભંગાવવાની કોઈ જરૂર નથી. હું બંનેના લગ્નનો ખર્ચો ઉપાડી લઈશ. હું સ્વાર્થમાં આંધળો થઈ ગયો હતો, પણ તારા ત્યાગે મારી આંખ ઉગાડી નાખી છે. બાપુજી, મારી ભૂલ થઈ ગઈ છે, મને માફ કરી દો. બા, મોટા દીકરા તરીકે હું મારી જવાબદારી ભૂલી ગયો હતો, પણ હવે તમારે અને બાપુજીને ચિંતા કરવાની કોઈ જરૂર નથી. બાપુજીએ એમની પાસેથી 1 રૂપિયો પણ વાપરવાની જરૂર નથી. વાહ દીકરા, તમારા જેવી વિચારવાળી અને ત્યાગવૃત્તિ ધરાવનારી વહુ ઘરમાં હોય ને તો ઘર ગોકુળિયું બની જાય, ગોકુળિયું બની જાય. ધન્ય છે તમને. તમે તમારા મા બાપના સંસ્કારથી જ્યોત જલાવીને અમારા ઘરને જળહળતું કરી દીધું છે તમે.